बाटी હું બનાવવાનું આજ दाल बाटी बनाइए દાલ બાટી બનાવવાની और बाटी ने लोट बहुत है શું લીધું વાર્યું पૈड़ा બીજું पૈड़ू लीधु ने थोड़ो अजमो नाखवानो અજમો મીઠું ઘઉંનું ભયડું બીજું શું આવો हळदर नाखवानी थोड़ी હળદર બરોબર हळदर नाखवानी પછી અંદર મોય નાખવાનો મોય બાટી પોચી થાય મોય નાખે બરોબર બાટી પોચી થાય માટે મોણ નાખવાનું સર ઠંડુ વાતાવરણ હો વરસાદ આજે મહેસાણામાં ઘણો થયો તો રે ગરમી તો હો પણ કે દાળ બાટી બનાવો તો આપણે તો ખાઈએ હા તો જો આ તો પેલી ગરમ પાણી કરી કો એવું ઓછી થાય ગરમ પાણીથી બરોબર ભેડન સારું પડે કેમ નહીં લેવાનું ના ના ચારું પણ આ તો મોટું લીધું એમ મોટું ભેડન બરોબર સારી લેવાનું બરોબર મોટું ધરેલું હોય તો ચાલે તો સારું બરોબર જો ગરમ પાણી કરેલું લીધું મિત્રો થઈ જાય જો બાટીનો લોટ મસ્ત બંધાઈ ગયો એકદમ ક્રિસ્પી સરસ જોઈ લો મિત્રો આ બાટા બનો હા બાટી બનાવો મેડમ છેલ્લી બનશે બનશે બસ દો બસ બાટી અંદર અમો પૈડું અજમો મીઠું હળદર અને ગરમ પાણીથી બધી મોણ નાખી તો બાટી મસ્ત મસ્ત બની જઈએ જો ગરમ પાણી ગરમ ઉકળી ગયો અવાજ આવે પાણીમાં ઉકળ તો મૂકી દેવાની બાફી દેવાની તમે કેવી રીતે બનાવો એ કોમેન્ટમાં કરજો મિત્રો દરેકને કેવી રીતે ઘરે બનાવો હો જો તમે કોઈ લેડીઝ જોતો હોય વિડીયો તો ડાયરેક્ટ કોમેન્ટ કરજો જેન્ટ્સ હોય તો તમારી મિસિસને પૂછજો કે કેવી રીતે બાટી બનાવો શેકીને બનાવો હો કે બાફીને પછી એના કટકા કરીને તરીને બનાવો હો કે કેવી રીતે કોમેન્ટમાં કરજો ઉકળતા પાણી બફાઈ જાય જો આ ફરી તો કાઢી હ બીજી કાઢે હ અને આરી પાણી રહ્યું કોમમાં આવી જાય કોઈ બરોબર આ ચોખ્ખું જ પાણી લીધું હોય અને આરે મસાલો બીજો એટલો જે દાળ બનાવો એ દાળમાં કોમ આવી જાય બરોબર તો દાળમાં પાણી લઈ લેવાય જેને લેવું ના તમારે તો મેડમ લે હ કોઈ લેતા હોય ના લેતા હોય તો કોઈ ખોટું લગાડતા નહીં જો દાળ જો અંદર પગ પડી ગયો શું પડી ગયું રેંગ પડી ગઈ નવી રીંગ લાવ જો દાળ થઈ ગઈ હ આપણે પેલી દાળ બનાવી એમાં અમુક ફેર હોય આ એ દાળ વગરી જાય ને આ થોડી આખી હોય ને તો ચાલે અમુક તો ટેસ્ટ આવે પેલી આપણો પીવાની હોય એટલે ડુંગળી ટામેટર મરચા એવું હે ને હા ડુંગળી ટામેટર મરચા જોઈ લો મિત્રો જો મેડમ અંદર સેટિંગોમાં આવી નહીં એટલે મને આલી વાળી કામકાજ કરવા જોઈ લો જો દાલ બાટી માટે વઘાર ચાલુ થઈ ગયો રેઈ નાખી જીરું હિંગ હવે જો આમાં લસણ હ ડુંગળી હ ટામેટો અને લીલા મરચા જો
મસ્તી થોડું મીઠું નાખી દઈએ એટલે ચડી જાય જલ્દી. મીઠું નાખવાથી ચડી જાય. પછી દાળમાં જે ટેસ્ટમાં નાખવું હોય નાખવાનું અને અંદર હળદર નાખી દેવાનું એટલે કલર આવી જાય મસ્ત. અને મરચું બહુ ચડી જાય પછી જ નાખવાનું એટલે બળી ના જાય મસાલો. નતો મસાલો બળી જાય. જો આટલું થયું તો બીજો વઘાર છે મેડમ જોડે કરાવું. બીજો મેડમ પછી આટલું થઈ ગયું એટલે એમાં આટલું કમ હળવું થઈ ગયું. જોઈ લો મસ્ત વઘાર. જોઈ લો બહુ મસ્ત કલર આવી ગયો. હા જો મેડમે મસ્ત વઘાર કરી દીધો. ફટક શું કરવાનું દાળ નાખી દો ને અંદર. બરોબર. જો દાળ વગાડેલી હો અંદર બાટા બાફેનું પાણી બધું મિક્સ કરી દીધું હો વેટ દે અંદર. જોઈ લો સરસ. જોઈ લો મસ્તીન થઈ ગયું. મસ્તીન દાળ બની મસ્તીન. અમારા સંબંધીમાં એક વ્યક્તિ છે એવું બોલો મસ્તીન બની ગયું મસ્તીન બોલો. હા એ વિડીયો જોશે એટલે ખબર પડી જાય અને કોલ કરશે કે તમે મને કીધું એવું કહેશે. જોઈ લો તો દાળનો વઘાર થઈ ગયો અને સરસ દાળ ઉકળી રહી હો. જો મસ્ત જાડી રગડા જેવી દાળ તૈયાર થઈ ગઈ હો બાટીમાં ખાવા. અને જોઈ લો મસ્ત કલર. બાજુમાં મરચું વાટ્યું હો. સૂકું મરચું લસણ નાખી અને વાટીને વઘાર કરી દીધો હો. જો બાટા બાફી કટકા કરીને તળી દીધા હો. એકદમ પોચી અને ક્રિસ્પી બની જઈ હો. અને જો ડુંગળી અને ઘી અંદર બાટી એકદમ ચોરી અંદર દાળ વેળી ઘી ડુંગળી લઈ અને ખાઈ લેવાનું. અમારે મેડમ કે તમને ખાવા આપી દઉં હવે રેડી થઈ ગયું હો એટલે મને રેડી કરીને આપી દીધું. જો મસ્ત બાટી ચોરીને અંદર દાળ વેળીને ઘી અને ડુંગળી નાખી અને બાટી કમ્પ્લીટ કરીને આપી દીધી. હવે મિત્રો કેવી બની હો દરેક કોમેન્ટ કરજો. વિડીયોનો અંત સુધી દરેક જોવાનો છો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા દરેકને વિનંતી હો. બહુ સરસ મસ્ત દાલ બાટી બની હો. તો હું દાલ બાટી જોઈ લો આમ એટલું આવી ગયું પલળીને આવી ગયું. વરસાદમાં વરસાદ ચાલુ હો એટલું દુકાન આવી ગયું. પલળીને આવી જોઈ લો ફરતા આયા ભાઈ ખરી ગયા. વરસાદમાં જો પલળીને આવ્યો થેલો લઈને આવ્યો મૂક્યો. પલળીને આવ્યું એટલું વ્લોગમાં જલ્દી આવતો નહીં શર્મા. તો થોડી વાર તો પૂછજો કોમેન્ટ કરજો. હવે કરવાની હો 21 વર્ષનો છોકરો છો અને મિત શૈલેષભાઈ પ્રજાપતિ. જો વરસાદ થયો બહાર બહુ ફૂલ વરસાદ. હા એટલે થાય ને વરસાદ ફૂલ આવી ગયો. આવી ગયો